ચાલો આજે સાંભળીએ એક બહાદુર બચ્ચાની વાર્તા. તો તૈયાર છો બધા? ચાલો આપણે બધા સાથે મળીને આ વાર્તા શરૂ કરીએ. વાત છે ઘણા ઘણા સમય પહેલાંની. એક જંગલ હતું, એટલું સુંદર અને લીલુંછમ કે બસ જોયા જ કરીએ. અને આ જંગલમાં કોણ રહેતું હતું ખબર છે? એક નાનકડું સિંહનું બચ્ચું હતું. એના દોસ્તાર હતા મસ્ત મજાના હરણ, તોફાની વાંદરાઓ અને આખું જંગલ પક્ષીઓના કલરવથી ગૂંજતું રહેતું. સાચું કહું ને તો બધા એકદમ એક મોટા પરિવારની જેમ જ રહેતા હતા, ખૂબ ખુશીથી. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી અચાનક જ જંગલ પર એક મોટું સંકટ આવી પડ્યું. એક દિવસ થયું એવું કે જંગલ એકદમ સૂકું ભઠ્ઠ થઈ ગયું. વરસાદ આવવાનું જ બંધ થઈ ગયું. ધીમે ધીમે બધું જ પાણી, નદીઓ, તળાવો બધું સુકાવા લાગ્યું. હવે તો બધા જ પ્રાણીઓ ચિંતામાં પડી ગયા. તરસથી બધાની હાલત ખરાબ હતી. પાણી વગર શું થશે, આ વિચારે જ બધાને ઉદાસ કરી દીધા. પણ આ બધાની વચ્ચે કોઈક એવું હતું જેણે હાર નહોતી માની. એણે નક્કી કર્યું કે તે કંઈક તો કરશે જ. અને એ બીજું કોઈ નહીં પણ આપણું નાનકડું સિંહનું બચ્ચું હતું. ભલે એ નાનું હતું, પણ એણે હિંમતભેર નક્કી કર્યું કે એ બધા જ મિત્રો માટે પાણી શોધીને જ રહેશે. પણ એક મિનિટ, આપણે કહીએ છીએ કે બચ્ચું બહાદુર હતું, પણ આ બહાદુર હોવો એટલે શું? ક્યારે વિચાર્યું છે? બહાદુર હોવાનો મતલબ એ નથી કે આપણને બીક જ ના લાગે. બીક તો લાગે, પણ જ્યારે આપણે કોઈ સારા કામ માટે એ બીક પર જીત મેળવીએ એને બહાદુરી કહેવાય. માની લો કે કોઈ અંધારા ખૂણામાં આપણું મનપસંદ રમકડું પડ્યું છે. આપણને ત્યાં જતા ડર લાગે, પણ એ રમકડાથી બધા મિત્રો ખુશ થવાના હોય તો આપણે હિંમત કરીને એ લઈ આવીએ. બસ એ જ તો છે બહાદુરી. અને બસ આ જ હિંમત સાથે પેલું નાનું બચ્ચું એકલું જ પાણીની લાંબી શોધ પર નીકળી પડ્યું. એ ખૂબ ચાલ્યું, થાકી પણ ગયું, પણ એણે હિંમત હારી નહીં. અને પછી અચાનક એને કંઈક દેખાયું. એક મોટી નદી, ખળખળ વહેતા પાણીથી ભરેલી. વાહ! આ જોઈને તો બચ્ચાની ખુશીનો પાર ન રહ્યો. એ તો તરત જ દોડ્યું, પોતાના મિત્રોને આ ખુશીના સમાચાર આપવા માટે જંગલ તરફ પાછું ભાગ્યું. અને જેવું વાંદરાઓએ પાણી જોયું, અરે વાહ! એ તો ખુશીના માર્યા એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદાકૂદ કરવા લાગ્યા અને ચી ચી કરીને આખું જંગલ ગજવી દીધું. અને પેલા હરણ એ તો દોડીને સીધા ઠંડા ઠંડા પાણીમાં જ પહોંચી ગયા. કેટલાય દિવસો પછી પાણીમાં છપછપિયા કરવાની જે મજા આવી, એમના ચહેરા પરની ખુશી જોવા જેવી હતી. અને પક્ષીઓ પણ ક્યાં પાછળ રહે? એમણે તો એટલા સુંદર ગીતો ગાવાનું શરૂ કર્યું કે આખું જંગલ સંગીતમય બની ગયું. જાણે બધા મળીને પોતાના નાનકડા હીરોને થેન્ક યુ કહી રહ્યા હોય. એટલે એ દિવસે જંગલના બધા પ્રાણીઓને એક બહુ જ મોટી અને જરૂરી વાત સમજાઈ. વાર્તાનો સાર એ જ છે કે હિંમત અને એકતાથી મુશ્કેલીઓ પણ સરળ બની જાય છે. મતલબ કે જ્યારે હિંમત હોય અને બધાનો સાથ હોય તો ગમે તેવી મોટી મુશ્કેલી પણ નાની લાગવા લાગે છે. તો આ વાર્તા પછી એક સવાલ મનમાં આવે છે કે આપણે પણ રોજબરોજની જિંદગીમાં નાની નાની કઈ રીતે બહાદુરી બતાવી શકીએ અને બીજાને મદદ કરી શકીએ? જરા વિચારવા જેવું છે ને?